સમાચાર પાટણમાંથી સામે આવ્યા છે કે જ્યાં ઠાકોર સમાજના બંધારણ મહાસંમેલન પહેલા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે। ભાગીને લગ્ન કરનારાઓને હવે સમાજમાં નહીં સ્વીકારવામાં આવે। લગ્ન પ્રસંગમાં ડીજે સનરૂફ ગાડી ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। 4 જાન્યુઆરીએ મળનારા મહાસંમેલન પહેલા 16 નિયમ જાહેર કરવામાં આવ્યા છે। પાટણમાં યોજાયેલી બેઠકમાં સાંસદ જ્ઞાનીબેને નવા સામાજિક બંધારણનું વાંચન કર્યું હતું। તો આ નવા બંધારણના અમલીકરણ માટે ઉપસ્થિત આગેવાનોએ લીધા હતા શપથ। સામાજિક એકતા માટે એક સમાજ એક રિવાજનું સૂત્ર પણ અપનાવાયું છે। ઠાકોર સમાજના કેટલાક કુરિવાજોને દૂર કરવા મહત્વના નિર્ણયો લેવાયા। ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના ઓગાળ ખાતે 4 જાન્યુઆરીના રોજ ઠાકોર સમાજનું મહાસંમેલન મળવાનું છે। આ સંમેલન પહેલા જ પાટણમાં સમાજના